હું આશિષ નાયક, સેક્રેટરી અમરસા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિમિટેડ. હાલ ભારતમાં 605 જેટલી વસ્તુઓને જીઆઈ ટેગ પ્રાપ્ત છે, જેમાં ગુજરાતમાં લગભગ 28 જેટલી વસ્તુઓને જીઆઈ ટેગ પ્રાપ્ત છે, જેમાં અમલસાડ ચીકુ પણ એક છે. અમલસાડ ચીકુ જીઆઈ ટેગ માટે વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ, નવસારી કૃષિ યુનિવર્સિટી તથા ગુજકોસ્ટ દ્વારા અરજી કરવામાં આવી હતી, જે અંગે અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા જરૂરી પુરાવાઓ જેવા કે 80 થી 90 વર્ષ જૂના ઝાડોના પુરાવા, જે તે સમયે થતા વ્યાપારના પુરાવાઓ, ખેડૂતોના ઇન્ટરવ્યૂ, ખેતરોના ઇન્ટરવ્યૂ વગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી 25 માર્ચ 2025ના રોજ અમરસાડ ચીકુ તરીકે જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. આ જીઆઈ ટેગ પ્રાપ્ત થવાથી કૃષિ ક્ષેત્રમાં એક નવું નામ અમરસાડ ચીકુ ઉમેરાયું છે, જે આ વિસ્તારના માટે ખેડૂતો માટે આનંદની વાત છે. દક્ષિણ ગુજરાતમાં ઉગાડાતું ચીકુ એ મુખ્યત્વે એમના ગુણધર્મો, એમની સુગંધ, એમના સ્વાદને કારણે ઓળખાય છે, અને આ જીઆઈ ટેગ મળવાથી આ વિભાગના ખેડૂતોને સ્વાભાવિક છે કે આર્થિક ફાયદો થશે. અમરસાડ ચીકુ જીઆઈ ટેગને કારણે ચીકુની ઓળખ વિશ્વમાં અને ભારતભરમાં પણ થશે, જેનો સીધો ફાયદો આ વિસ્તારના ખેડૂતોને થશે. ચીકુની માંગ વધશે અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે એમ કહીએ તો ખોટું નથી. જેથી જીઆઈ ટેગ પ્રાપ્ત થવાથી આ વિસ્તારને ખૂબ જ મોટો ખેડૂતોને ફાયદો થયો છે એમ કહીએ તો ખોટું નથી.